ડીપસીક નામનું ચીનનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે, દુનિયાભરમાં ચર્ચાસ્પદ બન્યું છે અને ટેકનોલોજી કંપનીઓને એની બહુ મોટી અસર થઈ છે. એ ચેટ જીપીટીનું મુખ્ય હરીફ છે. એના હરીફોમાં ગૂગલનું જેમિની છે અને મેટાનું લામા પણ છે. આ બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે. હવે સવાલ એ છે કે ડીપસીકથી મને ને તમને શું ફરક પડે, અથવા તો અત્યારે શું ફરક પડે, અથવા તો સીધો શું ફરક પડે? તો જવાબ એ છે કે ડીપસીકથી આપણને ખાસ કંઈ ફરક અત્યારે તો પડવાનો નથી. મર્સિડીઝ કારનો ભાવ છે એ $1,00,000-2,00,000 વધે તો આપણને શું ફરક પડે? ખાસ કંઈ એટલા માટે ન પડે કે આપણે તો મારુતિ વાપરતા હોય, કે ટાટાની કાર વાપરતા હોય, કે બજાજનું સ્કૂટર વાપરતા હોય. આ એના જેવી જ વાત છે કે તમે ચેટ જીપીટી વાપરતા નથી, તમે ગૂગલ જેમિની ઉપર આધારિત નથી, તમે મેટાના લામા ઉપર આધારિત નથી, તમારું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર આધારિત નથી, તો તમને ડીપસીક R1 આવે કે ડીપસીકનું નવું મોડેલ આવે કે કાલ સવારે એની બીજી 50 કોપી આવે, એનાથી ખાસ ફરક પડવાનો નથી. ફરક અત્યારે કોને પડ્યો છે? ટેકનોલોજીકલ કંપનીઓને. કારણ કે ચેટ જીપીટી જે કામ કરી આપે છે, નિબંધ લખવો, કવિતા લખવી, પ્રવાસનું આયોજન કરી આપવું, કોઈ અઘરા સવાલના જવાબ આપવા, કંઈ સરળતાથી સમજાવવું, મોટે ભાગે અંગ્રેજીમાં અને હવે તો બીજી બધી ભાષાઓમાં પણ, તો એ જ કામ આ ડીપસીક કરી આપે છે. એ ગુજરાતી ભાષા પણ સમજે છે. એટલે મેં જ્યારે ડીપસીકને ગુજરાતીમાં કેટલાક સવાલો પૂછ્યા, જેમ કે એમને પૂછ્યું કે ભાઈ આ તો ડીપસીક તો ચીનનો માલ છે, એના ઉપર કેમ વિશ્વાસ કરો? કારણ કે ચીન તો દુનિયા માટે અવિશ્વાસ પાત્ર છે. તો ડીપસીકે એનો ગુજરાતીમાં જ જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે કે ચીન અમુક અંશે અવિશ્વાસ પાત્ર છે, પરંતુ આ ડીપસીક મોડેલમાં તો બધા ધારાધોરણો પાલન કરવામાં આવ્યા છે, વગેરે વગેરે. પણ ડીપસીકે સાવ ખોખારીને એવું નથી કીધું કે ના ચીનનો વિશ્વાસ કરવો જ જોઈએ. એવી રીતે મેં મારા વિશે પૂછ્યું કે લલિત ખંભાઈતા કોણ છે, તો એણે જે માહિતી આપી એ સદંતર ખોટી હતી. કારણ કે લલિત ખંભાઈતા રાજકારણમાં છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એવી બધી માહિતી આપી, જે પણ ખોટી છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ છે એ તમને એ જ માહિતી આપશે જે ઇન્ટરનેટ ઉપર હશે, અથવા તો એ માહિતી આપશે જે પોતે મનગણત રીતે તૈયાર કરી શકે છે. ટેકનોલોજી જગતના જાણકારો એવું દાવો કરતા હોય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે આ બધા મોડેલો છે એવી માહિતી આપે જે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય. તો મારા કિસ્સામાં તો એ પણ ખોટી પડે છે, કારણ કે મારા કિસ્સામાં જે માહિતી આવી એ તો બિલકુલ વિપરીત છે. આવું કોઈ પણ સાથે બની શકે. તો પછી ડીપસીક ચર્ચાસ્પદ શા માટે બન્યું? તો વાત એવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં અમેરિકાની જે OpenAI નામની કંપની છે ને એનું મોડેલ છે ચેટ જીપીટી. એ છેલ્લા 2-1 વર્ષથી ચર્ચાસ્પદ છે અને એણે બહુ હાહાકાર મચાવ્યો છે કે ઘણું બધું કામ કરી આપે. પછી માઇક્રોસોફ્ટ ને એમેઝોન ને મેટા એટલે કે ફેસબુક, બધી કંપનીઓ એની હરીફાઈમાં આવીને પોતાની રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તૈયાર કરવા લાગી છે. ચીને પણ આ પ્રકારે પોતાનું મોડેલ તૈયાર કર્યું છે અને ચાઇનીઝ છે. જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કરે છે એને એક વધુ વિકલ્પ મળ્યો છે. આપણા વિસ્તારમાં કરિયાણાની 5 દુકાનો હોય ને 6ઠ્ઠી ખુલે એના જેવી વાત છે, અને 6ઠ્ઠી દુકાન શરૂઆતના દિવસોમાં જંગી સ્કીમ આપે કે અમે બધી જ વસ્તુઓ 50% ડિસ્કાઉન્ટ આપશું. તો ડીપસીકે આ કર્યું છે કે જે વાપરવા માટે ચેટ જીપીટીમાં તમારે જે પૈસા ચૂકવવા પડે એનાથી ઓછા પૈસા. ચેટ જીપીટીનું મોડેલ તૈયાર કરવા માટે કંપનીએ 1,000 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે આ ડીપસીક છે અંદાજે 50 કરોડ રૂપિયામાં તૈયાર થઈ ગયું છે. એનવીડિયા નામની કંપની છે જેની ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ પ્રકારની ચીપ છે આવા મોડેલમાં વપરાતી હોય, એ અત્યંત મોંઘીને બદલે સસ્તી અને જૂની ચીપ વાપરીને ડીપસીકે કામ ચલાવી લીધું છે. એટલે ડીપસીકે ચેટ જીપીટીની સરખામણીમાં ઘણું બધું સસ્તું સરળતાથી કામ કરી દીધું છે. એટલે એની અસર છે ટેકનોલોજી કંપનીને થઈ છે, એની અસર છે સામાન્ય વપરાશકારોને અત્યારે નથી થઈ. તો ડીપસીકથી શું થશે એ સવાલનો જવાબ જાણીએ. તો કે ભાઈ જે લોકો એઆઈનો વ્યાપક ઉપયોગ કરે છે એને એક વધુ વિકલ્પ મળશે. એઆઈ ક્ષેત્રે જે કંપનીઓ કામ કરે છે એમને હરીફાઈ મજબૂત બનશે, એમને સામનો કરવો પડશે. ગૂગલ વગેરે પોતાની કામગીરી ડીપસીકથી જે અત્યારે જે મોટો ફેરફાર થવાનો છે ચીન અને અમેરિકાની ટેકનોલોજીકલ લડાઈ છે, ટેકનો વોરફેર છે. એમાં અમેરિકાની કંપનીઓને એવું જ હોય કે અમે જ બધું ટેકનોલોજીકલ આપીએ, તો ચીને હાલ તો એ બાબતની હવા કાઢી નાખી છે. પણ યાદ રહે કે આ શરૂઆતી થોડા દિવસોની જ ધારણા છે. 2023માં ડીપસીકની શરૂઆત થઈ અને હમણાં જાન્યુઆરી 28મી તારીખે એનું લોન્ચિંગ થયા પછી ગ્લોબલ માર્કેટમાં આવી ગયું. એની એપ પણ અમેરિકામાં તો નંબર 1 થઈ ગઈ છે ફ્રી એપમાં, અને ભારતમાં પણ મેં પ્લે સ્ટોર ઉપર જોયું તો 1 કરોડ જેટલા ડાઉનલોડ બતાવે છે. એટલે એની એપ વ્યાપક પણ વપરાય છે, કારણ કે બધા જ લોકો ટેસ્ટિંગ માટે અત્યારે ડાઉનલોડ કરી રહ્યા છે. પણ યાદ રહે કે
ટેકનોલોજી માર્કેટમાં આવા સસ્તા મોડેલ ભૂતકાળમાં પણ અનેકવાર આવી ચૂક્યા છે અને શરૂઆતમાં એણે હાહાકાર પણ મચાવ્યો છે અને બધા સસ્તું કરીને એમાં એન્ટર પણ થયા છે અને પછી થોડા સમયમાં મોહભંગ થાય અથવા તો ઉપયોગિતા ન રહે ત્યારે અનઇન્સ્ટોલ કરે. એટલે ડીપસીક આવી જવાથી ભલે અમેરિકી કંપનીઓના શેરમાં જંગી ઘટાડો થયો હોય, ટેકનોલોજી કંપનીઓની નેટવર્કનું ધોવાણ થયું હોય અને અત્યારે ડર ઊભો થયો હોય, પણ એ લાંબે ગાળે ડીપસીક છે એ આ બધી કંપનીઓને હરીફાઈ આપી શકશે કે કેમ એ પછીની વાત છે. બીજું કે આ ચીની કંપની છે, એનો બધો ડેટા ચીનમાં સ્ટોર થશે એટલે પણ વિશ્વાસનો પ્રશ્ન આવશે. વાતનો સાર એટલો કે ડીપસીક જે હોય તે, જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ નથી કરતા એના માટે ડીપસીકથી કંઈ ફરક પડવાનો નથી. ધન્યવાદ.